શોખીન લોકો માટે ફરી એકવાર ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદની ઘણી બધી હોટેલોની અંદર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોવાની વાત સામે આવી છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદની જાણીતી અને પ્રખ્યાત એવી 10 હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી નકલી પનીર પકડી પાડવામાં આવ્યું છે। એએમસીના ફૂડ વિભાગે જાણીતી 10 હોટલમાં દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન નકલી પનીરનો પર્દાફાશ થયો છે। પનીરના સેમ્પલ સબસ્ટાર્ટર જાહેર થતા 97,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો એક જ સપ્તાહમાં અલગ અલગ એકમોને 6.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એએમસીના આ દરોડા દરમિયાન 173 કિલો જેટલું નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અખાદ્ય પદાર્થો અંગે પણ તપાસ અને કડક કાર્યવાહી આવનારા સમયમાં એએમસી દ્વારા હાથ ધરવામાં આવી શકે છે। ખાસ કરીને ફૂડ વિભાગ હવે વધુ સતર્કતાપૂર્વક કાર્યવાહી કરશે તેવું લાગી રહ્યું છે। તો ખાસ કરીને અમદાવાદ શહેરમાંથી વારંવાર નકલી પનીર સામે આવી રહ્યું છે, પકડાઈ રહ્યું છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।